નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના કલગામ શ્રી રાયણીવાલા હનુમાન મંદિર ખાતે આજે શ્રાવણના અંતિમ શનિવારના રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ગત રાત્રે 12 વાગ્યાથી મોટી સંખ્યામાં પગપાળા આવતા ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શ્રી રાયણીવાલા હનુમાન મંદિરના પટાંગણમાં મેળા જેવો માહોલ જામ્યો હતો। હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। દર્શનાર્થે આવી પહોંચેલા ભક્તોએ રાયણીવાલા હનુમાન દાદા કી જયના નાદથી સમગ્ર માહોલ ગુંજાવી મૂક્યો હતો। વલસાડ જિલ્લા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્ર વિસ્તારમાંથી ભક્તો મોટી સંખ્યામાં આજે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા। પવિત્ર શ્રાવણ માસમાં દર શનિવારે દર્શનાર્થે આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તિ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવારના રોજ હજારોની સંખ્યામાં ભક્તોએ શ્રી રાયણીવાલા હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। નામ બબલાભાઈ છે અને આ કમિટીનો સભ્ય છું। અમારે અહીંયા લગભગ 350 વર્ષ પહેલાનું આ સ્વયંભૂ હનુમાનજીનું મંદિર છે। અહીંયા આજે છેલ્લો શનિવાર છે શ્રાવણનો, એટલે દર્શનાર્થી વધારે પ્રમાણમાં આવતા હોય, પગપાળા આવતા હોય, તેની અમારા કમ્યુનિટી તરફથી ઘણી બધી સુવિધાઓ કરવામાં આવેલી છે અને તાલુકામાંથી, જિલ્લામાંથી બધા જ દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરીને ધન્યતા પામે છે। હું રસિકભાઈ પટેલ સેક્રેટરી છું। આજે શ્રાવણનો છેલ્લો શનિવાર છે। આજે દર્શનાર્થીઓ ખૂબ મોટી ભીડ છે હનુમાનજી મંદિરમાં। આજે રાત્રે 12 વાગ્યાથી પબ્લિકનો ધસારો ખૂબ ચાલી આવેલો છે। દર્શનાર્થીઓ માટે ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસની વ્યવસ્થા પણ સારી છે। મંદિર તરફથી પણ કમિટીના સભ્યો દરેક મદદમાં છે બધા, અને આ દર્શનાર્થીઓ પોતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। શ્રી સાલાસર હનુમાન પ્રચાર મંડળ બિલાડ સરીગામ દ્વારા તળાવપાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ વિતરણ કરાઈ હતી। પ્રેરણારૂપ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ પિયુષભાઈ શાહ, વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી સેવા મંડળના ઉપપ્રમુખ અશરફભાઈ ચુડાસમા, બિલાડ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કપિલભાઈ જાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉમરગામ ગાંધીવાડી ખાતે 3 વર્ષની માસૂમ બાળક સાથે ઘટેલી દુષ્કર્મની ઘટનાને જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને જિલ્લાના હિન્દુ સંગઠનોએ વખોડી કાઢી છે। આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનના આગેવાનોએ વિરોધ દર્શાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નરાધમને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી। વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા તથા જિલ્લા સંગઠનના અન્ય હોદ્દેદારોએ સુરત ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની મુલાકાત કરી આરોપીને વહેલી તકે કાયદાની જોગવાઈ અનુસાર સજા થાય તે માટેની માંગ કરી હતી। એટલા માટે જન આક્રોશ થઈ રહ્યો છે અને અમારી માંગ એ જ છે કે કડકમાં કડક સજા ફાંસી કરવામાં આવે, જેમ બને તેમ જલ્દી। અને એસપી સાહેબે તો એમને પોતાની બાહેધરી આપી છે કે 15 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરીને ફાંસી અથવા તો ઉંમરકેદની સજા કરશે, અને ફાંસી આપવામાં આવે જેથી કરીને આખા ભારતમાં બળાત્કાર જેવી ગુનાનો કૃત્ય કરનારને કાપી જાય લોકો કૃત્ય કરતા પહેલા, એવી અમને ગૃહ મંત્રાલય, ભારત સરકારને અને ગુજરાત સરકારને પણ નિવેદન કરીએ છીએ। નમસ્કાર। જે ઉમરગામમાં દુઃખદ ઘટના 2 દિવસ પહેલા બની હતી, એમાં આરોપીને 1 કલાકની અંદર જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો અને એના પછી અમે સતત ગૃહમંત્રી આપણા ગુજરાતના હર્ષભાઈ સંઘવી સાથે સંપર્કમાં હતા અને હમણાં સુરતમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને અમે પોતે મળીને રજૂઆત કરી છે, પૂરો મામલાથી વાકેફ કર્યો છે અને આ પૂરે મામલામાં એમણે ખાતરી આપી છે કે 7 દિવસની અંદર ચાર્જશીટ થઈ જશે અને પૂરો મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે અને આરોપીને કડકથી કડક કાનૂન મુજબ સજા મળે એના માટે અમે પૂરી રીતે કટિબદ્ધ। ગતરોજ શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને લઈ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભારે માલવાહક વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો હતો, જેને લઈ મહારાષ્ટ્રના પાલઘરથી વલસાડના ડુંગરી સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી। વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ નાના પોંડા ખાતે 13 જેટલી દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને 13 જેટલી કરિયાણાની દુકાનોમાંથી 161 કિલો એક્સપાયરી ડેટનો માલ મળી આવ્યો હતો। અધિકારીઓ દ્વારા દુકાનમાંથી 1 રેગ્યુલર અને 7 સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા હતા। ગત લોકસભા ચૂંટણીમાં દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને દમણ અને દીવની પ્રજાએ ખોબે ખોબા મતો આપી વિજય બનાવ્યા હતા,
તેઓનો આભાર પ્રગટ કરવા દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ લોકોના ઘરે ઘરે જઈ આભાર માન્યો હતો. અપક્ષ સાંસદ ઉમેશભાઈ પટેલના સમર્થકો લંડનથી ખાસ વોટિંગ માટે દમણ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓનો આભાર પ્રગટ કરવા સાંસદ ઉમેશભાઈ પટેલ હાલ લંડન પહોંચ્યા છે. દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલનું લંડન એરપોર્ટ ઉપર સમર્થકોએ ભારે ઉત્સાહ અને ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. દમણના ગાંચીવાડ વિસ્તારમાં એક યુવક પ્રેમિકાને મળવા બુરખો પહેરી પહોંચ્યો હતો. સ્થાનિક વિસ્તારના લોકોને શંકા જતા યુવકને પકડી મેથીપાક ચખાડ્યો હતો. ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચી પોલીસે બુરખો ઉતારતા પોલીસ ચોંકી ગઈ હતી. બુરખામાં એક યુવક નીકળ્યો હતો. સ્થળ ઉપર ઉપસ્થિત લોકો પણ ચોંકી ગયા હતા. દમણ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવકે જણાવ્યું હતું કે વાપી ખાતેથી દમણ ગાંચીવાડ ખાતે તે પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.